નમસ્કાર દર્શક મિત્રો, કચ્છ ઉદય ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું આપની સાથે રાખી અંજારિયા. તો દર્શક મિત્રો, જોઈએ આજના સમાચારો વિસ્તારથી. જિલ્લામાં આપઘાત અને અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે અંજાર મુન્દ્રા હાઈવે રોડ પર ચાંદરોડા ગામ પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો. જે ફરિયાદી કિશન નારાયણભાઈ જીંજિયાએ જણાવ્યું હતું કે તેમનો દીકરો હર્ષ બાઇક લઈને જતો હતો ત્યારે રોડ ક્રોસ કરતા સમયે ટ્રેક્ટર ચાલકે પૂર ઝડપે વાહન ચલાવી અકસ્માત સર્જ્યો હતો, જેમાં ફરિયાદીના દીકરાને માથાના ભાગે ગંભીર ઇજાઓ થતા મોત નીપજ્યું હતું, જેથી અંજાર પોલીસે ગુનો નોંધ્યો હતો. તો આ તરફ વરસામેડીમાં રહેતા બે સંદીપ રામ આશ્રય રાજભદ્ર કોઈ અગમ્ય કારણોસર વોટર ટેન્કમાં પડી જતા મોત થયું હતું, જેથી અંજાર પોલીસે એડી દાખલ કરી છે. દરમિયાન સુનિલ કેવટના જણાવ્યા પ્રમાણે હતભાગી સચિન સત્યેન્દ્ર કુમાર કેવટ બાઇક લઈને જતા હતા ત્યારે રોડ પર ઉભેલા પાણીના ટેન્કરમાં બાઇક ભટકાવતા અકસ્માતમાં ગંભીર ઇજાઓ થવાના કારણે મોત થયું હતું, જેથી મુન્દ્રા પોલીસે તપાસ હાથ ધરી છે. ગાંધીધામના ચાવલા ચોક ખાતે બાતમીના આધારે પોલીસે શંકાસ્પદ શખ્સને અટકાવ્યા હતા. બાદમાં તપાસમાં ગૌમાંસ હોવાનું ખુલતા અન્ય સ્થળેથી માંસનો જથ્થો કબજે કરી 3 શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગાંધીધામ એ ડિવિઝન પોલીસે જણાવ્યું હતું કે આરોપીઓ નવી સુંદરપુરીમાં ગણેશ મંદિર પાછળ અને સરકારી પ્રાથમિક શાળાની બાજુમાં રહેતા કરશન માવજી પાતારિયા, અનિલ કરશન પાતારિયાએ મૃત ગૌવંશ પશુઓને યોગ્ય સ્થળે નિકાલ કરવાના બદલે પોતાના ઘરે ગેરકાયદે રીતે રાખી ગૌમાંસ મેળવ્યું હતું. ઉપરાંત આરોપી મૂળ પશ્ચિમ બંગાળનો હાલે મીઠી રોહરમાં રહેતો અમીરુલ અઝહર મંડલના કબજામાંથી 14 કિલો ગૌમાંસ કબજે કરાયું હતું. ત્રણેય આરોપીઓએ ગૌમાંસ રાખી હિન્દુ ધર્મની લાગણી દુભાવી કૃત્ય કર્યું હતું. સરકાર તરફે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. નવી સુંદરપુરીમાં રહેતા શખ્સો પાલિકાના ઠેકેદાર હોવાનું પણ જાણવા મળ્યું છે. આધાર પુરાવા વગર ચીજવસ્તુની હેરફેર અટકાવવા માટે પોલીસ પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન એલસીબીના વિકેશભાઈ રાઠવા અને લાખાભાઈ રબારીને મળેલી બાતમીના આધારે દેવીસરથી આવતા ટેમ્પો ટ્રક અટકાવી તપાસ કરી હતી. તપાસ દરમિયાન 32,500ના ચણા, 1,05,000નો ગુવાર, 28,800ના ચોખા અને 30,000ના તલ ભરેલા હતા. જે બાબતે ચાલક વિથોડ રામલાલ સાખલા પાસે આધાર પુરાવા માંગતા મળી આવ્યા ન હતા. પૂછપરછ કરતા દેવીસર ગામના શૈલેષ ઠક્કરે માલ ભરી આપ્યો હતો. ભુજ લઈ જવાનું હોવાનું જણાવતા શક પડતા મુદ્દામાલ તરીકે અનાજ કબજે કરી નખત્રાણા પોલીસને આગળની તપાસ સોંપાઈ છે. કચ્છમાં અવારનવાર સરકારી અને ખાનગી જમીનો પચાવવાના મામલા સામે આવે છે. વખતો વખત લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ પણ નોંધાય છે. તેવામાં રાપર તાલુકાના રામવાવ ગામે જમીન પચાવી વાવેતર કરવા સાથે પાણીના ટાંકા ઉભા કરી દેવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે, જેમાં એક સાથે 22 લોકો સામે લેન્ડ ગ્રેબિંગનું શસ્ત્ર ઉગામવામાં આવ્યું છે. રાપર પોલીસમાંથી મળેલી વિગતો મુજબ રામવાવમાં જમીન પર દબાણ કરવામાં આવ્યું હતું. સરકાર તરફે હિતેન્દ્ર દશરથલાલ પ્રજાપતિએ ગુનો નોંધાવતા જણાવ્યું હતું કે આરોપીઓએ ગામની શ્રી સરકાર ગૌચર નીમવાડી જમીનમાં દબાણ કરી વાવેતર કર્યું હતું. પાણીના ટાંકા બનાવી વાડ કરી આ જમીનનો કબજો પચાવી લીધો હતો, જેથી ગામના સામાલાલા મણવર, કાના ભજુ વરચંદ, વસરામ હીરા વરચંદ, રેણા હીરા વરચંદ, ગોવિંદભુરા વરચંદ, ઈસા અબરા માંજોઠી, લખમણ વાલા ઢીલા, સવા પેથા વરચંદ, માદેવા પેથા વરચંદ, માદેવા ધના વણવર, સવિતાબેન ભજુ સથવારા, સામા નારાયણ વરચંદ, ધારા પાંચા વરચંદ, પચાળ ભૂરા સોનારા, સામા હાબુ સોનારા, ડાયા બેચરા વરચંદ, સાજણ ગોપારા વરચંદ, રામાધના સોનારા, ધારા ધના સોનારા, મોહન સામા રણમલ સોનારા, પચાળ સાજણ વરચંદ અને પેથા હીરા વરચંદ સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમની કલમ તળે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ભચાઉ ડીવાયએસપી આગળની તપાસ હાથ ધરી છે. અંજાર ગંગાનાકા સમીપે નવી બનાવવામાં આવેલ 40 સ્ટોલની મટન માર્કેટની હરાજી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જોકે જાહેર હરાજીમાં એક ધંધાર્થીએ ડિપોઝિટની રકમ ભરી સ્ટોલ મેળવવા માટે રસ ન દાખવતા જાહેર હરાજીની કવાયત ફ્લોપ શો સાબિત થઈ હતી. ગુજરાત હાઈકોર્ટ દ્વારા માંસ મટનના વેચાણ માટે જાહેર કરેલા નિયમ અનુસાર અંજારમાં ધંધાર્થીઓને એક જ સ્થળે ખસેડવા ગંગાનાકા સમીપે 40 સ્ટોલ સાથે મટન માર્કેટ બનાવવામાં આવી છે. આ મટન માર્કેટમાં માંસ મટન અને નોનવેજના ધંધાર્થીઓને સ્ટોલ ફાળવવા આજે જાહેર હરાજી રાખવામાં આવી હતી. નવનિર્મિત મટન માર્કેટ ખાતે ચીફ ઓફિસર પારસભાઈ મકવાણા, નગરપતિ વૈભવ કોડરાણીની ઉપસ્થિતિમાં હરાજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. પ્રારંભે હરાજીની શરતો વાંચી સંભળાવવામાં આવી હતી. ત્યારબાદ હરાજી શરૂ કરવામાં આવી હતી, પરંતુ એકે આસામીએ હરાજીમાં ભાગ લીધો ન હતો. શહેરમાં નોનવેજનું વેચાણ કરતા ધંધાર્થીઓએ કેટલાક વાંધા સૂચનો રજૂ કર્યા હતા. રોશન અલી, ગુલામશાહ શેખ વગેરે વાંધાઓ રજૂ કરતા જણાવ્યું હતું કે નવી બનેલ મટન માર્કેટ આસપાસ 72 સમાજોના કબ્રસ્તાન, હિન્દુ અને મુસ્લિમ ધાર્મિક સ્થળો આવેલા છે, જેથી આ સ્થળ પર માંસ મટનના વેચાણથી મૈયત વખતે અમાન્ય જળવાશે નહીં.
ઉપરાંત હિન્દુ સમાજના લોકોની ધાર્મિક લાગણી દુભાશે. શહેરમાં નવી બનાવવામાં આવેલ મટન માર્કેટનું સ્થળ વિવિધ કારણોસર યોગ્ય ન હોવાથી યોગ્ય સ્થળે નિર્માણ કરવામાં આવે તેવી માંગ ધંધાર્થીઓએ કરી હતી. ચીફ ઓફિસર પારસ મકવાણાએ જણાવ્યું હતું કે હાઈકોર્ટના નિર્દેશ અનુસાર શહેરમાં જાહેર સ્થળો પર નોનવેજનું વેચાણ કરી શકાશે નહીં. શહેરના કોઈ પણ સ્થળે માલિકીની દુકાન હોવા છતાં ધંધાર્થીને નગરપાલિકા દ્વારા એનઓસી અપાશે નહીં. નવી બનેલ મટન માર્કેટ ચારે બાજુ દિવાલ અને 2 એન્ટ્રી ગેટ ધરાવે છે. આ ઉપરાંત ધંધાર્થીઓ પણ અત્યાર સુધી ખુલ્લા સ્થળો પર જે રીતે ભૂંડ અને કૂતરા જેવા પશુઓ માંસના ટુકડા લઈને ન જાય તેની તકેદારી રાખવા તેવી જ તકેદારી હવે નવી બનેલ મટન માર્કેટમાં દાખવશે તો કોઈ પ્રશ્ન ઉભો થશે નહીં. હરાજીમાં કોઈ બોલી ન લાગતા આગામી દિવસોમાં નગરપાલિકાની કારોબારી બેઠકમાં હરાજીની નવી તારીખ જાહેર કરાશે તેવું શ્રી મકવાણાએ વધુમાં જણાવ્યું હતું. જ્યારે આપણી આ મટન માર્કેટ છે એ તો ગેટેડ છે, ચારે બાજુ દિવાલ છે, ત્યાંથી જે એન્ટ્રી કરવાની જગ્યા છે એ 2 જ છે. 2 જગ્યાએ તમે બેસાડી દો કોઈ માણસને તો ન તો કોઈ કૂતરું આવી કે બીજું. અત્યાર સુધીમાં વર્ષોથી માંસ વેચાય છે, ખુલ્લામાં જ વેચાય છે, પણ એક પણ બનાવ એવો નથી બન્યો કે કોઈ કૂતરું માંસનો ટુકડો લઈ ગયો હોય કોઈ ધાર્મિક સ્થળ બનાવી. અમે નાયબ કલેક્ટર શ્રી અને ચીફ ઓફિસર સાથે વિવિધ ગાંધીનગર અને રાજકોટ વિવિધ વિભાગોને આવેદનપત્ર લખીને ફરિયાદ કરી છે કે જે અત્યારે આ માર્કેટ બની રહી છે એ માર્કેટના કારણે એક તો કચ્છની અંજારની કોમી એકતા પણ ખોરવાઈ શકે છે, કારણ કે બાજુમાં મંદિર મસ્જિદની પણ જગ્યાઓ છે. બીજો કે આ જે જગ્યા છે આપણે આમ જોવા જઈએ તો મેન જગ્યા જે છે એ જગ્યા જૂની હતી, એમાં કોઈ પણ સમાજના લોકોને વાંધો નથી. અને બીજું એ જ જગ્યા ઊભી થવી જોઈએ. આ જગ્યા એક રેસિડેન્સી એરિયામાં છે, કોમર્શિયલ એરિયામાં નથી. મેન મુદ્દો એ છે કબ્રસ્તાન અને મંદિરોની મસ્જિદોની વાત છે. સાથે કે અંજારની હું જનતાને પણ આપના માધ્યમથી હું અપીલ કરવા માંગુ છું કે આ જે જગ્યા થઈ રહી છે આઉટસાઇડમાં છે, જેથી આ જગ્યા ઉપર કોઈ પણ માર્કેટ ઊભી ન થાય અને યોગ્ય જગ્યા ઉપર તમામ સમાજના લોકોને ક્યાં નડતરરૂપ ન થાય એવી જગ્યા ઉપર માર્કેટ નગરપાલિકા ઊભી કરે. અહીંયા 72 સમાજનું કબ્રસ્તાન આવેલું છે, 2 મસ્જિદો અને 2 મંદિરો આવેલા છે અને ત્યાં કૂતરા અને ભૂંડનો ત્રાસ વધી જાય અને મુસ્લિમ સમાજની તથા અન્ય મંદિરો હોવાથી બધા હિન્દુ સમાજની પણ લાગણીઓ ડૂબાય, જેથી આ માર્કેટનો અમે વિરોધ કરીએ છીએ અને નગરપાલિકા તથા તંત્ર સામે અમે એવી રજૂઆત રાખેલી છે કે જે કોઈ અન્ય સ્થળ હોય જ્યાં કોઈ ધાર્મિક લોકોને તકલીફ ન થાય એવી જગ્યા ફાળવે અને બાંધકામમાં અમે લોકફાળો આપવા પર તૈયાર છીએ મુસ્લિમ સમાજ તરફથી. તો ત્યાં માર્કેટ ઊભી કરવામાં આવે કે જેમાં દરેક વ્યવસ્થા હોય. હાલની આમાં કોઈ જાતની સગવડ પણ નથી અને બધી નડતરો અહીંયા છે અને રેસિડન્ટ એરિયાવાળાને પણ તકલીફો છે. ભુજ નગરપાલિકા કારોબારી સમિતિની બેઠકમાં વિવિધ વિકાસ કામોની મંજૂરી અપાઈ હતી. કારોબારી ચેરમેન મહેદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે કારોબારી બેઠકમાં બાંધકામ, ડ્રેનેજ, પાણી પુરવઠા સહિતની શાળાઓના વિવિધ વિકાસ કામો અંગે પરામર્શ કરાયો હતો. બાંધકામ શાખાના યુડીપીની ગ્રાન્ટમાંથી 5 પેકેજના લોએસ્ટ ટેન્ડર મંજૂર કરાયા હતા, જે હવે ચીફ ઓફિસરને મોકલવામાં આવશે. આ ઉપરાંત ભુજના આરટીઓ સર્કલથી ઝાંસી કી રાણી સર્કલ સુધીના રોડ પર 1 કરોડના ખર્ચે બ્યુટિફિકેશનનું કામ હાથ ધરાશે, જેમાં પેવર બ્લોક, લાઇટિંગ સહિતના કામો થશે. જે હાલ કારોબારી મળી હતી એની અંદર બાંધકામ શાખાના, ડ્રેનેજ શાખાના, પાણી પુરવઠાના, મહેકમ શાખાના વગેરે શાખાઓના નિર્ણય લેવામાં આવ્યા છે. એની અંદર બાંધકામ શાખાની અંદર તમામ જે ટેન્ડરો થયેલા છે તે ખોલી અને L1 પાર્ટીને આપવામાં આવ્યા છે, જેના L1 પાર્ટી તરીકે જે સિલેક્ટ થયા છે, લોએસ્ટ જેના ભાવ છે તેને સિલેક્ટ કરીને તેને ટેન્ડર આપવામાં આવ્યા છે અને આગળની તમામ સત્તા સીઓશ્રીને આપવામાં આવેલ છે. બાંધકામમાં યુડીપી ગ્રાન્ટ અંતર્ગત ટોટલ 5 પેકેજ હતા. એની અંદર વોર્ડ નંબર 1, 2, 4, પછી વોર્ડ નંબર 3, 5, 6, વોર્ડ નંબર 7, 8, 9, વોર્ડ નંબર 10, 11 એવી રીતના 4 પેકેજ અને ત્યારબાદ વોર્ડ નંબર 1 અને વોર્ડ નંબર 11ના એક અલગ પેકેજ, એવી રીતના ટોટલ 5 પેકેજ હતા. એ તમામ પેકેજોને બહાલી આપવામાં કારોબારી આપેલી છે. ત્યાં સીસી રોડના કામ છે, પેવર બ્લોકના કામ છે, ખાસ કરીને આપણે વરસાદી નાલાનું જે ડ્રેનેજ સિસ્ટમ હોય છે એનું એક કામ છે. એ બધા કામો ટેન્ડર ખોલીને બહાલી આપવામાં આવેલ છે. આ સિવાયના કામમાં એક આરટીઓ સર્કલથી કરી અને ત્યાં ઝાંસી કી રાણી જે આખો રિંગ રોડ છે, આપણે પૂજ્યો રિંગ રોડ છે, તેને એક ખાસ ગ્રાન્ટની અંદર રૂપિયા 1 કરોડના ખર્ચે આખો સુશોભિત કરવામાં આવશે બ્યુટિફિકેશન તરીકે. ત્યાં પેવર બ્લોક લગાવવામાં આવશે, લાઇટિંગ લગાવવામાં આવશે અને રોડ આખો એકદમ વ્યવસ્થિત કરવામાં આવશે.